નમસ્તે બાળ દોસ્તો, પાઠ 21 પાણી બચાવીએ. બાળ દોસ્તો, આ પાઠમાં પાણીનું કેટલું મહત્વ છે તે દર્શાવેલું છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે હવા, પાણી અને ખોરાક આ ત્રણેય આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. તો આ પાણીનો બચાવ આપણે કઈ રીતે કરી શકીએ તે જોઈએ. સૌપ્રથમ આ પહેલું ચિત્ર જુઓ, જેમાં ગામના પાદરમાં કૂવામાંથી અમુક સ્ત્રીઓ પાણી ખેંચી રહી છે. જે જોઈ શકાય છે કે પાણી લાવવા માટે તેમને કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. બીજું ચિત્ર જોઈએ, જે શહેરનું છે. શહેરમાં પાણીની તંગી ખૂબ જ હોય છે. જ્યારે ટેન્કર આવે ત્યારે તેમાંથી પાણી લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર જોઈએ, જે પણ શહેરનું છે. તે એક જ નળમાંથી પાણી લેવા માટે કેટલી સ્ત્રીઓ લાઈનમાં ઊભી છે. તો આ બધા દ્રશ્ય પરથી જોઈ શકાય કે પાણી એ કેટલું અમૂલ્ય છે, અને જો પાણી ન મળે તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ. એવી જ એક સરસ મજાની વાર્તા આપેલી છે. તો ચાલો આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ. રાજસ્થાનના ગામની વાત છે. ગામનું નામ બાજલપુર. માતો આ નાના ગામમાં રહે છે. રાજસ્થાન છે એટલે કે રણ પ્રદેશ. ત્યાંમાં એક બાજલપુર નામનું ગામ છે. તેમાં માધા નામનો એક વ્યક્તિ રહે છે. અહીં ગામ તો ભાગ્યે જ દેખાય. બધે રેતી જ જોવા મળે. જ્યારે રેતી ઉડે ત્યારે ક્યાંક ઘર જોવા મળે. રાજસ્થાન છે એટલે કે રણ પ્રદેશ. રણ પ્રદેશમાં ખૂબ જ રેતી હોય છે. એ રેતી ઉડે તો ક્યારેક ઘર જોવા મળી શકે છે, બાકી બધે માત્ર રેતી જ જોવા મળે છે. આગળ જોઈએ કે ઉનાળામાં અહીં પાણીની ખૂબ જ તંગી હોય. આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે. અહીં વરસાદ જ પડ્યો નથી. ઘણી વખત એવું બને કે વરસાદ ન પડે ત્યારે પાણીની તંગી આપણને વર્તાય છે, અને પાણી ભરવા માટે આપણે દૂર દૂર સુધી જવું પડે છે. જ્યારે રાજસ્થાન એટલે કે રણ પ્રદેશ છે, ત્યાં તો વરસાદ પડ્યો હોય છતાં પણ પાણીની તંગી રહેતી હોય છે. પરંતુ આ વર્ષે તો વરસાદ પડ્યો જ નથી, એટલે કે લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન છે. તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે. નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે. રણ પ્રદેશ છે એટલે ત્યાં પાણી ખૂબ જ ઓછું જોવા મળે. આ વર્ષે વરસાદ પડ્યો નથી, એટલે માધાની બહેન અને માતાને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે. દરરોજ 4 ઘડા પાણી ભરવામાં કલાકો જાય છે. તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગના પંજા છે તે બળી જાય છે. અરે, પગમાં ક્યારેક ફોલા પણ પડી જાય છે. રણ પ્રદેશની રેતી હોય તે ખૂબ જ ગરમ હોય. એ આપણે ચપ્પલ પહેર્યા હોય તો પણ આપણા પગ છે તે દાઝી જાય છે. ઘણી વખત તો પગમાં ફોલા પણ પડી જાય છે. અહીં ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે. તે સમયે ગામમાં બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. ગામના લોકોને પાણી પૂરું પાડવા માટે ગામમાં અમુક સમયે ટ્રેન આવે છે. પાણી ભરેલી ટ્રેન જોઈ ગામના લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. અને માધાના પિતાજી તેમની ઊંટ ગાડી લઈને પાણી ભરવા માટે જાય છે. જો આ ચિત્રમાં ઊંટ છે તે આપણું ભારવાહકનું સાધન છે. તેમાં ગાડું જોડી અને તેમાં માટલા રાખીને તેમના પિતાજી છે તે પાણી ભરવા જાય છે. પરંતુ આવું વારંવાર થતું નથી. લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે. આ ટ્રેન છે એ દરરોજ નથી આવતી, પરંતુ ક્યારેક જ આવે છે, એટલે લોકોને તેની રાહ જોવી પડે છે. આગળ જોઈએ કે ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. જ્યારે વરસાદ ખૂબ જ પ્રમાણમાં આવે ત્યારે પાણીનો સંગ્રહ પણ કરી શકાય છે. આ માટેની એક ખાસ પદ્ધતિ છે, જેને વરસાદી પાણીનો સંગ્રહ અથવા કે RWH કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શું હોય છે?
તો કે જેમાં એક ટાંકી બનાવાય છે. શું તમે જાણો છો ટાંકી એટલે શું? ટાંકી કેવી રીતે બનાવાય? તો ચાલો જોઈએ કે આ ટાંકી કઈ રીતે બનાવી શકાય. ટાંકી બનાવવા માટે જમીનમાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ટાંકી સિમેન્ટથી પાકો બનાવવામાં આવે છે. ત્યારબાદ ટાંકીને ઢાંકીને રાખવામાં આવે છે. જમીનમાં ઊંડે સુધી ખાડો બનાવવાનો, તેને સિમેન્ટથી પાકો બનાવવાનો અને આ ટાંકી છે તેને ઉપર ઢાંકણાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી તેમાં કચરો ના પડે. અહીંના ઘરના છાપરા ત્રાસા રાખવામાં આવે છે. આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે. જો ત્રાસવાળો વિસ્તાર હોય તો પાણી છે એ ઉપરથી સહેલાઈથી નીચે આવી શકે અને નીચે ટાંકીમાં જમા થઈ શકે. એટલે આવા વિસ્તારમાં ઘરના જે છાપરા છે તે ત્રાસા રાખવામાં આવે. ત્યારબાદ વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય છે. પાઇપના મોં પાસે ગળણી પણ રાખેલી હોય, જેથી કચરો છે તે ટાંકીમાં ન જાય. આ પાણીને ચોખ્ખું કરી અને તેને વપરાશમાં લેવામાં આવે છે. આ જે RWH એટલે કે પાણીનો સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે, એમાં વરસાદના પાણીનો ઉપયોગ આપણે વપરાશમાં લઈ શકીએ. ત્યારબાદ માધવની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે. તે પણ રામનગરમાં રહે છે. દિવસના માત્ર અડધા કલાક જ તેને પાણી આપવામાં આવે છે. માધવ જે રાજસ્થાનના ગામમાં રહેતો હતો, તેની જેમ સરોજ પણ એક રામનગરમાં રહે છે. તેને પણ પાણીની તંગી હોય છે. તે શું કહે છે કે વિસ્તારના બધા જ લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. સરોજને નળથી પાણી ભરવાનું હોય છે. જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે છે અને ભલે પછી ટીપું ટીપું પાણી મળે. રામનગર છે એ પણ એક એવું જ શહેર છે. ત્યાં લોકોને પાણી ભરવા માટે એક જ નળ છે અને જ્યારે પણ સમય મળે ત્યારે ઘડો નળની નીચે રાખી અને ટીપું ટીપું પાણી છે તે ભરે છે. તો બાળ દોસ્તો, અહીં જોયું કે પાણી આપણા માટે કેટલું અમૂલ્ય છે. આ પાણીનો આપણે ઉપયોગ સારી રીતે કરવો જોઈએ અને બગાડ ન કરવો જોઈએ. આગળ જોઈએ કે પાણીનો બગાડ કઈ રીતે રોકી શકાય. જુઓ આ ચિત્ર. આ છે બીજું ચિત્ર. પહેલા ચિત્રમાં જોઈ શકાય છે કે એક બાળક બ્રશ કરી રહ્યો છે અને તેનો નળ છે એકદમ ફાસ્ટ પાણી જઈ રહ્યું છે. બીજા ચિત્ર છે તેમાં પાણીનો નળ છે એકદમ ધીમો છે. એટલે કે બ્રશ કરતી વખતે આપણો નળ છે એ ધીમો રાખવો જોઈએ, જેથી પાણીને આપણે અટકાવી શકીએ. ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ. એક છોકરો એ શાવરમાં એટલે કે ફુવારાની નીચે સ્નાન કરી રહ્યો છે. તે ખોટી વસ્તુ છે. સ્નાન કરવા માટે ડોલ અને ટબનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પાણીને બગડતું અટકાવી શકાય. ત્રીજું ચિત્ર જોઈએ. વરસાદમાં આવતા પાણીનું જે ખાબોચિયા ભરેલા હોય છે તે બગાડ થાય છે. એવું ન કરતા આપણે વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરવો જોઈએ. આ રીતે પાણીનો બગાડ છે તે અટકાવી શકાય. આગળ જોઈએ કે પાણીનો ફરી વપરાશમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. જુઓ આ ચિત્ર. હાથ અને મોઢું ધોયેલું પાણી છે તે ફરીથી પોતા કરવા માટે ઉપયોગમાં લેવું જોઈએ, જેનાથી પાણીનો બગાડ છે તે અટકાવી શકાય. આગળ જોઈએ કે કપડાં ધોયેલું પાણી છે તે શૌચાલયમાં ઉપયોગ લેવું જોઈએ. કેમ કે શૌચાલયમાં જો આપણે ડોળું પાણી નાખીએ તો ચાલે, એટલે કપડાં ધોયેલું પાણી છે ત્યાં ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ કે ફળો અને શાકભાજી ધોયેલું પાણી છે તે ઝાડને આપવું જોઈએ, જે સારું રહે. તો આ પાઠ પરથી આપણે શીખી શકાય કે પાણીનો બગાડ કઈ રીતે અટકી શકાય અને પાણીનો ફરીથી ઉપયોગ આપણે ક્યાં કરવો જોઈએ.